નમસ્કાર સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। બ્રહ્મદેવ સમાજ જામનગર દ્વારા ધૂળેટીની ઉજવણી વૃદ્ધાશ્રમ નેસંગ વૃદ્ધો સાથે મળીને તિલક કરી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। જામનગર ખાતે જામ શ્રી રણજીતસિંહજી નિરાધાર આશ્રમમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલ વડીલો સાથે તિલક કરી મોં મીઠું કરી આશીર્વાદ મેળવી ઉજવણી કરવામાં આવી। જિલ્લા યુવા પ્રમુખ મિતેશ સરના આ ભગીરથ કાર્યમાં બ્રહ્મદેવ સમાજ ઉપસ્થિત રહીને ઉત્સવ ઉજવ્યો। રિપોર્ટર સચિન જોશી, જામનગર સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી દરેક મહત્વના વિડિયો આપના સુધી મળતા રહે। जय परशुराम। आज रोज धूळेटी पर्व निमित्ते જ્યારે દર વર્ષે અમે નિરાધાર વૃદ્ધાશ્રમ રણજીતસિંહ આશ્રમના અમે આવીએ છીએ અને વડીલોના આશીર્વાદ મેળવી અને એમની સાથે એમના આશીર્વાદથી અમારા જીવનમાં રંગોનો ઉમેરો થાય એવા આશીર્વાદ મેળવ્યો છે। પણ આજ રોજ અમારી સાથે સાથે બ્રહ્મદેવ સમાજ જામનગર તથા જામનગર જિલ્લા તથા શહેરની ટીમ પણ ઉપસ્થિત છે અને એ લોકોએ પણ આવી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી, સાથે વડીલોના આશીર્વાદ લીધા। આવા જ વડીલોના આશીર્વાદ અમને મળતા રહીએ અને દર વર્ષે આપ સૌના આશીર્વાદથી આવા રંગોમય તહેવારને ઉજવતા રહીએ એવી આશા સાથે મહાદેવ।